નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના નવરંગપુરામાં એક ગાડીમાંથી યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી ગાડીમાંથી યુવકની લાશ મળી છે, તો યુવકના શરીર ઉપર ઈજાના કોઈ જ નિશાન પણ જોવા મળ્યા નથી. નવરંગપુરા વિસ્તારમાં સિટી ગોલ્ડ થિયેટરની પાછળ આવેલા મેટ્રોના પિલ્લર નીચેથી એક વાદળી કલરની ગાડીમાં યુવકની લાશ હતી. જે અંગે પોલીસને જાણ થતાં નવરંગપુરા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી છે. મૃતક યુવક પાસેથી મળેલ આઈડી કાર્ડમાં યુવકનું નામ વિકાસ લખેલું છે. યુવક નવરંગપુરા વિસ્તારનો જ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ગાડીમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી છે. યુવકના શરીર ઉપર પણ તપાસ કરતા કોઈ ઈજાના નિશાન પણ મળ્યા નથી, જેથી યુવકની હત્યા થઈ છે કે કુદરતી રીતે મોત તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે FSLની ટીમને પણ જાણ કરતા FSL દ્વારા ઘટનાસ્થળે તપાસ કરવામાં આવી રહી છે. યુવક નશાની હાલતમાં હોવાનું તથા કારમાં પેટ્રોલ પૂરું થઈ જતાં ત્યાં જ કાર ઊભી રાખી સૂઈ જતાં તેનું મોત થયું હોવાની શંકા છે. યુવકના મૃતદેહને PM માટે મોકલવામાં આવશે. PM રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. અગાઉ પણ આ જ રીતે ગાડીમાંથી સરખેજ અને સોલા વિસ્તારમાંથી લાશ મળી હતી.